એ છોકરી ગાંડી બાંડી થઈ ગયું છે, રસ્તાની વચ્ચે આવસ. ભાઈ મને નેરવાળા મેરડીમાં સુધી મૂકી જશો? મેરડીમાં ના મંદિરે? પણ હું તો એ બાજુ નથી જાતો. પ્લીઝ ભાઈ મૂકી જાવ ને, આવું શું કરો છો? સારું ચાલ બેઠી જા. ભાઈ તમારું મોઢું જોતા એવું લાગે છે કે તમે કઈક પ્રોબ્લેમમાં છો. પણ તમને કઈ રીતના ખબર? જ્યારે માણસ અંદરથી થાકી જાય છે ત્યારે ધીમો પડી જાય છે અને ચૂપ થઈ જાય છે. શું બોલે છે આ? ભાઈ તમે મને ઈ કહો કે તમે છેલ્લી વખત મેરડીમાં એ ક્યારે ગયા હતા? યાદ નથી, બહુ ઘણા વર્ષ પહેલા ગયો તો. હા એટલે જ મેં તમને રસ્તામાં વચ્ચે રોક્યા છે. છોકરી શું બોલે છે ભાઈ? આને મંદિરે પોગાડું તો સારું છે. આ છોકરીએ તો હવે દહીં કર્યું છે. ભાઈ તમને એક વાત કહું, આજે તમે મંદિરમાં દર્શન કરવા જાઓ તો કઈ માંગતા નહીં. તો શું કરું? બસ તમે ખાલી 5 મિનિટ બેસજો, તમારા બધા પ્રોબ્લેમ દૂર થઈ જાય. સારું ચાલો ઉતરો, દર્શન કરવા જઈએ.